રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો સવારના વાગ્યા છે 9 અને આજે આપણે રીંગણીમાં ખાતર વાવવાનું છે સનેડાથી। તો ચાલો જઈએ અને ઓટોમેટિક વીણીથી વાવવાનું છે। તો પહેલાં ઓટોમેટિક વીણી ફિટિંગ કરી અને પછી કરીએ ખાતર વાવવાની શરૂઆત। તો ચાલો જઈએ અને કરીએ બધું મેળે। હાલો તો મિત્રો કરી છે ખાતર વાવવાની શરૂઆત। સનેડાથી રીંગણીમાં વાવી છે અને ડીએપી વાવી છે। તો મસ્તી મજાનું હાલે છે। વીણી ઉપર વાવી છે તો જોવા હાલે છે। પાટલું મૂકીને એક પાટલામાં વાવી છે એટલે બે આયરું આવી જાય પાછું અમે પાટલે। તો અહીંથી લીધું છે આ બાજુથી અને આમ વાવતું જવાનું છે। તો ચાલો મંડીએ વાવવા। તો મિત્રો એક વખત વાહ સનેડો પુગાડી દીધો છે અને એક પાટલું મૂકીને એક આયતો તો હાલી ગયો છે અને પાછું એક મૂક્યો તો એમાં હવે ચાલુ કર્યું છે ખાતર વાવવાનું। એટલે આજની બે બાજુ વવાઈ જાય। તો આપણે રીંગણી થોડીક ઘા ખાઈ દીધી તો મેળી આવી જાય ગાયે ઘા બે બાજુ વાવી દઈએ આજની। અને વાંથી પાછું મળી છે તો અહીંયા સુધી પૂગ્યા છે અને એટલું હજી બાકી છે। આવું મસ્તીનો હાલે છે તો હાલો તો મિત્રો અહીં સુધી પૂગ્યા છે વાવવામાં અને હવે તો એટલું બાકી રહ્યું છે અને જો આદર થયો છે વરસાદનો। જો હબાવનો ઉપડો છે આ બાજુથી અને આમ ઉપડો છે આમ બધે। તો ઘડીક વાર જાળવી જાય તો એટલું વવાઈ જાય। હાલો તો મિત્રો ખાતર વવાઈ ગયું છે। જો આવી રીતે વાવી દીધું છે હાયરુની બે સાઈડોમાં। તો આખાઈમાં કમ્પ્લીટ વવાઈ ગયું છે અને હવે કર્યું છે આપણે પાણી ચાલુ। તો પાછું પાણી પાઈ દઈએ એટલે ખાતર બધું ઓગળી જાય અને રીંગણીને લાગી જાય। તો આ બાજુથી લીધું છે પાવાનું પેલા કેરામાં હજી જાય છે। તો સનેડો ઘેરે મૂકી આવ્યા અને મોટર ચાલુ કરી આવ્યા છે। તો પાણી પાઈ દઈએ આ બાજુથી લીધું છે વાહ સુધી ઉગાડવાનું છે અને ખાતર કમ્પ્લીટ વવાઈ ગયું છે બે બાજુ આયરુંની જો। તો ચાલો વારીએ હવે પાણી। હાલો તો મિત્રો આપણું પાણી અહીં સુધી પૂગ્યું છે અને વાંચી લીધું હતું અહીંયા પુગાડ્યું છે। તો અત્યારે આવી ગયો છે વરસાદ।
તો ઠાવકો વરસાદ આવી ગયો છે, 2 રેડા ઉપડા ઉપર આવી ગયા છે અને બધે પાણી ભરાઈ ગયા છે, પાટલામાં ઢોરિયામાં બધે. અને હજી જો આમ ડીમ ડીમાંગ જેવું ઉપડ્યું છે. તો ચાલો પહેલાં હવે મોટર બંધ કરતા આવી અને પાછું એવું લાગીએ તો કાલ પરમથી પાસે ચાલુ કર્યું એટલે પાલન પાણી પી જાય રીંગણી. તો ચાલો અત્યારે કરીએ બંધ હવે મોટરને. તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા હવે સમાપ્ત કરીએ. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.